ભગવાન પરમાત્માની સ્તુતિ કરવી હોય, પૂજા કરવી હોય, ભગવાનને પ્રસન્ન કરવા માટે પણ આપણે મંત્ર બોલવા પડે ને મંત્ર પણ આપણા જીભ દ્વારા બોલીએ. અને જીભ છે, વાણી છે, એની અંદર વાણીની દેવીમાં સરસ્વતી આજે આપણા હૃદયની અંદર બિરાજમાન થાય. આપણા મસ્તકમાં, બુદ્ધિમાં, બુદ્ધિના અલગ અલગ પ્રકાર છે, વાણીના પણ અલગ અલગ પ્રકાર છે. પણ આપણી વાણી એવી બને કે માં ભગવતી સરસ્વતી આપણી જીભ ઉપર આવીને બિરાજમાન થાય કે હે માં ભગવતી, હે સરસ્વતી, આજે હું તમને વંદન કરું. તમે એવા સવડા બેસજો, અમારી વાણી બધાને પ્રિય લાગે, મીઠી લાગે. એમાં ભાવથી વાણીની દેવીમાં સરસ્વતીને વાણીની દેવી દ્વારા ભગવાન પરમાત્મા મારા હૃદયની અંદર બિરાજમાન થાય, ભગવાન પરમાત્મા નામને દર્શન થાય. એટલા માટે સરસ્વતીને વંદન કરીએ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. મંડપ માતૃકાને વંદન. મંડપના એક એક સ્તંભની અંદર હે માં ભગવતી આપ બિરાજમાન થઈ. આજે અમારા કથા મંડપનું આપ રક્ષણ કરો. નંદિની નલિની મૈત્રા ઉમા ચ પશુવર્ધિની આગ્નિયાદિ ક્રમેણેવ શાખા સ્તંભે પ્રતિષ્ઠિતા શરણાંગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાદિ હરેર્દેવી નારાયણી નમોસ્તુતે. મંડપ માતૃકાને વંદન. અને દરેક વ્યક્તિ આજે જો આ કથા મંડપ સુધી પહોંચનાર હોય ને, તો એમાં એક વ્યક્તિનો હાથ છે કે આપણને સાચો માર્ગ બતાવનાર, સાચો રસ્તો બતાવનાર. આપણા જીવનની અંદર આપણે કોઈ ગુરુ ધારણ કરેલા હોય, મારા ને તમારા જીવનની અંદર કોઈ ગુરુ હોય ને, એ ગુરુની કૃપા હોય, એને આપણને સાચો રસ્તો બતાવેલો હોય, ત્યારે આપણને કથાઓની અંદર આવવાના વિચાર આવે. તો ગુરુદેવના ચરણોમાં પણ વંદન, કારણ કે ગુરુ વગરનું જીવન પણ નકામું છે. વ્યાસપીઠ ઉપરથી આજે હું પણ ગુરુદેવને વંદન કરું, બધા પોતપોતાના ગુરુને વંદન. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુદેવના ચરણોમાં વંદન. જન્મ દેનાર માતા પિતાના ચરણોમાં વંદન કરીએ. ભાગવતજીના મુખ્ય વક્તા છે સુખદેવજી મહારાજ. વડોદરા પરિવારના આંગણે આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. અને આ ભાગવતજીની વ્યાસપીઠ ઉપર ભાગવતજી પાસે બિરાજમાન થાય એવા સુખદેવજી મહારાજને વંદન કરી. આજે આ યાજ્ઞિકભાઈ તો માત્ર નિમિત્ત છે, અમે તો માત્ર નિમિત્ત બનીએ કે અમે તમને કથા સંભળાવીએ, પણ અમારી તાકાત નથી કે અમે તમને કથા સંભળાવી શકીએ. પણ એ કથા તો સુખદેવજી મહારાજ આવી અને તમને સંભળાવે છે બાપ. કારણ કે આ વ્યાસપીઠની ગાદી અમે સુખદેવજી મહારાજને સમર્પિત કરી દઈએ કે બાપ, આ ગાદી ઉપર હવે તમે બિરાજમાન થાવ અને તમે દરેક ભક્તજનોને ભાગવતની કથા સંભળાવો. અમે તો માત્ર નિમિત્ત બનીએ. શું બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, કાંઈ નક્કી ન કરેલું હોય. અને કોઈ પણ વક્તાની તાકાત નથી કે વક્તા બોલે. કદાચ નક્કી કરીને આવેલા હોય કે મારે આજે કથામાં આ વાત કરવી છે, વાત તો ક્યારની એક બાજુ રહી ગઈ હોય, આખી કથા પૂરી થઈ જાય ને આખી કથામાં એ વાત જ ન આવે. કારણ કે અહીંયા આવી ગયા પછી એ અંદરથી શું પ્રેરણા થાય, કોણ બોલાવે છે, અમને ખબર ન હોય. તો સુખદેવજી મહારાજ સાહેબ આવી અને તમને કથા સંભળાવે છે. તો એટલા માટે સુખદેવજી મહારાજને આજે આ વ્યાસપીઠની ગાદી સોંપીએ કે હે પ્રભુ, તમે આ ગાદી ઉપર બિરાજમાન થાવ અને તમે આ ભાગવતની કથા હવે અમને સંભળાવો. સુખદેવજી મહારાજને વંદન. ભાગવતજીની રચના કરનાર એવા વેદવ્યાસજી મહારાજને વંદન કે વ્યાસજી આજે ભાગવતની રચના કરી ત્યારે આપણે આ ભાગવતની કથા કરી શકીએ, સાંભળી શકીએ, વાંચી શકીએ. અને ભાગવતની કથા દ્વારા આપણા પિતૃને મોક્ષ મળે છે. એટલા માટે વ્યાસજીને પણ આજે વ્યાસપીઠ ઉપરથી વંદન કરીએ. આ બધા દેવતાઓને આપણે યાદ કરવા પડે, બોલાવવા પડે, પણ એક એવા દેવ છે કે જેને તમે યાદ કરો તો પણ ભલે અને ન કરો તો પણ ભલે.
તમે એમને આમંત્રણ આપો તો પણ ભલે, ન આપો તો પણ ભલે, પણ એમને ખબર પડે ને કે ક્યાંય કથાનું આયોજન થાય છે એટલે પોતાનું આસન લગાવી અને કથા સાંભળવા માટે બેસી જાય. પછી ભાગવતજીની કથા હોય, દેવી ભાગવતજીની કથા હોય, શિવ મહાપુરાણ હોય, રામાયણની કથા હોય, કોઈ પણ કથા હોય ને એમાં એ પોતાનું આસન લગાવી અને કથા સાંભળવા માટે બિરાજમાન થાય. બીજા કોઈને એ સાક્ષાત હનુમાનજી મહારાજ, એમને યાદ કરીએ હનુમાનજી મહારાજ. અને એમાં પણ આજે શનિવાર છે ને, આઈએ હનુમંત બિરાજી કથા કરું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર. હનુમાનજી મહારાજને આમંત્રણની જરૂર નહીં, કોઈ પણ કથા થતી હોય ને પોતાનું આસન લગાવીને બેસી જાય. કથા પ્રેમી છે. ત્રેતાયુગની અંદર ભગવાન પરમાત્માએ જ્યારે આ ધરાતલ ઉપર લીલા કરીને ભગવાન રામ તરીકે પ્રગટ થયા, અવતાર કાર્ય જ્યારે પરિપૂર્ણ થયું અને ભગવાન જ્યારે સ્વધામ ગમન કરે છે અને વૈકુંઠમાંથી વિમાન આવ્યું, તમામ અયોધ્યા વાસીઓને વૈકુંઠના વિમાનમાં બેસાડી દીધા. તમામ બધા વિમાનની અંદર બેસવા માટે જાય છે, પણ એ વિમાનની અંદર વૈકુંઠના વિમાનમાં અમુક નથી ગયા. વૈકુંઠમાંથી વિમાન આવ્યું ને છતાં ન ગયા. વિભીષણ મહારાજ ન ગયા, જાંબુવાન ન ગયા, હનુમાનજી મહારાજ ન ગયા. ન જવાના બધાના કારણો અલગ અલગ હતા, પણ હનુમાનજી મહારાજ શું કામે નથી ગયા? કે જ્યારે વૈકુંઠમાંથી વિમાન આવ્યું એટલે ભગવાન રામ છે હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી મહારાજ, વૈકુંઠમાંથી વિમાન આવ્યું છે, વૈકુંઠમાં જવું છે ને. હનુમાનજી મહારાજ કહે કે વૈકુંઠનું વિમાન હોય તો જવાનું જ હોય ને, વૈકુંઠમાંથી વિમાન આવે તો જવાનું જ હોય ને. આપણે વિમાન સુધી પહોંચી ગયા, પણ હનુમાનજી મહારાજ ત્યારે રામને પૂછે છે કે પ્રભુ, વૈકુંઠની અંદર તમારો કથાનો સમય શું છે? તમારી કથા કેટલા વાગે ચાલુ થાય? સવારે 9 થી 12 નો ટાઈમ છે, બપોરે 3 થી 6 નો ટાઈમ છે, 2 ટાઈમ કથા ચાલે આખા દિવસમાં, એક સમય ચાલે, રાત્રિનો સમય છે. કેટલા વાગે કથા ચાલુ થાય, પૂરી કેટલા વાગે થાય, મને બતાવો ને. રામ હસવા લાગ્યા અને હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી મહારાજ, વૈકુંઠની અંદર હું હોઉં ત્યાં મારી કથા ન હોય, ત્યાં મારી હાજરી હોય પણ મારી કથા ન હોય. ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે પ્રભુ, તો માફ કરજો, મારે વૈકુંઠમાં નથી આવવું, કારણ કે ત્યાં આવું ને તો મને નુકસાની જાય. ત્યાં વૈકુંઠની અંદર મને તમે મળો પણ તમારી કથા ન મળે. પણ જો હું અહીંયા પૃથ્વી ઉપર રહીશ ને તો અહીંયા મને એ વસ્તુનો ફાયદો થાય કે અહીંયા મને તમે મળશો ને તમારી કથા મળશે. કારણ કે જ્યાં ભગવાનની કથા થાય ને ત્યાં ભગવાનને આવવું પડે ને આવવું પડે. એટલા માટે મારે અહીંયા તમારી કથા મળશે અને મને તમે પણ મળશો, એટલે મારે અહીંયા રહેવું છે. એટલે હનુમાનજી મહારાજ પૃથ્વી ઉપર રહી ગયા, વૈકુંઠમાં નથી ગયા. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન કરતા પણ ભગવાનની કથા છે ને આ જીવને આનંદ આપનારી છે. તો ભગવાન પરમાત્માની દિવ્ય કથા, જ્યાં જ્યાં કથા થતી હોય ને એ હનુમાનજી મહારાજ ત્યાં બિરાજમાન થઈ જાય છે. હવે હનુમાનજી મહારાજને વંદન કરીએ અને કોઈ પણ કાર્ય કરીએ ને, આપણામાં કહેવત છે, કળ વગર બળ નહીં. તમામ દેવતાઓને આમંત્રણ આપો સાહેબ, પણ આપણા કુળદેવી માતાજીને યાદ ન કરીએ ને, જો કુળદેવીને તમે વંદન ના કરો, તમે એને યાદ ન કરો તો બધી વસ્તુ નકામી છે. આજે આ વડોદરા પરિવાર ક્યાં માતાજી છે? અમારા વિદ્વાન ભૂદેવોએ તો પૂજન અર્ચન કરાવ્યા અને માતાજીને આમંત્રણ આપ્યું. કુળદેવી 71 માતાજીને પણ આમંત્રણ આપ્યું છે. આજે વ્યાસપીઠ ઉપરથી આપણે એ કુળદેવીને પણ વંદન કરીએ કે હે માં, હે જગત જનની, હે જગદંબા, હે આદ્ય શક્તિ, આજે અમે તમારા શરણે છીએ, અમે તમારું સ્મરણ કરી, તમને આગળ કરીને આજે આ ભગીરથ કાર્યની શરૂઆત કરીએ છીએ. અમારા પિતૃઓનો તમે ઉદ્ધાર કરજો, અમારું કાર્ય તમે નિર્વિઘ્ન પરિપૂર્ણ કરજો. હે જગત જનની, હે જગદંબા, અમે તારા શરણે છીએ.